અને ભસ્મનો તિલક કરવાની, ત્રિપુંડ કરવાની, બિંદી કરવાની મનુષ્ય માત્ર અધિકારી છે. જો શિવજીના દરબારમાં કોઈ જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ છે જ નહીં, જ્યાં સ્ત્રી ને પુરુષનો પણ ભેદ નથી, એ શિવ છે. શિવજીનું એક રૂપ છે અર્ધનારીશ્વર. શા માટે અર્ધનારીશ્વર? શિવ એમ કહે છે નારી પણ હું છું, નરમાં પણ હું છું. અર્ધનારીશ્વર, અર્ધનારેશ્વર. બ્રહ્મા જ્યારે સૃષ્ટિનું સર્જન કરતા હતા અને બ્રહ્માથી સૃષ્ટિનું સર્જન સરખી રીતે કાર્યરત નહીં થતું હતું, ત્યારે બ્રહ્માજીના હૃદયમાંથી પ્રગટે થયેલા ભગવાન રુદ્ર તરીકે, અને ત્યારે બ્રહ્માજીને અર્ધનારીશ્વર રૂપનું દર્શન કરાવે છે. પવિત્રતા પ્રધાન છે ભાઈ. ઘણા લોકો પૂછે કે શિવાલયમાં ગર્ભગૃહમાં બહેનો જઈ શકે? પણ શિવાલયના ગર્ભગૃહમાં બે માણસો જઈ શકે છે. એક તો જાણે જેને ભીના વસ્ત્રો પહેર્યા હોય, સીધા નાઈને પલળતા વસ્ત્રોથી ગર્ભગૃહમાં જઈ શકાય, અને બીજો અનટચ જે માણસ વસ્ત્ર એકદમ પગ નખથી મસ્તક શિખા સુધી જે માણસ પવિત્ર છે, એ શિવાલયના ગર્ભગૃહમાં જઈ શકે છે. સ્ત્રી પુરુષનો ભેદ નથી, જવાનો દરેકને અધિકાર છે. જે શિવાલયના ગર્ભગૃહમાં સંચાલકો તરફથી જવાની મનાઈ હોય તે શિવાલયના ગર્ભગૃહમાં જવું નહીં જોઈએ. પણ જ્યાં છૂટછાટ હોય ત્યાં જરૂર આપ જઈ શકો છો. ભગવાન શિવના દરબારમાં કોઈ નીચો નહીં, કોઈ ઊંચો નહીં, કોઈ જાતિ નહીં, કોઈ જ્ઞાતિ નહીં, કોઈ વર્ણ નથી. પવિત્રતા પ્રધાન હોય છે આપણી પરંપરા અનુસાર. ઘણા સમય પહેલા એક અમદાવાદમાં કથા હતી, આજથી લગભગ 25 વર્ષ પહેલા. તો નીલકંઠ મહાદેવનું કયા વિસ્તારમાં મને યાદ નહીં રહ્યું, મહાદેવનું શિવાલય હતું ને ત્યાં કથા હતી. તો ત્યાં મંદિર ઉપર લખેલું હતું કે ચામડાનો બેલ્ટ પહેરીને કોઈ શિવાલયમાં પ્રવેશ કરવો નહીં. એમાં માણસો તો પ્રશ્નાર્થી હોય જ, તર્કવાદી હોય, પ્રશ્નાર્થી હોય, તુકા કરનારા હોય, ટુંડે ટુંડે મતી જુદી હોય. હું જીવું છું ચહેરાઓના વનમાં, ચહેરાઓ બસ ચહેરાઓ, ચહેરાઓનું જંગલ છે. તો એમને મને કથામાં લખીને આપ્યું કે શિવાલયમાં ચામડાનો બેલ્ટ પહેરીને જવાય. તો મેં કહ્યું જો પવિત્રતાને ધ્યાનમાં રાખો તો ચામડાનો બેલ્ટ પહેરીને શિવાલયમાં ન જવાય. સીધી વાત છે એકદમ. આપણે હું તો એકદમ ખુલ્લો જવાબ આપવો જોઈએ, અસમંજસ ના આપીએ. એ વિચાર કરતો રહે. નિર્ણય શા માટે? તો પવિત્રતાને ધ્યાનમાં રાખો તો ચામડાનો બેલ્ટ પહેરીને શિવાલયમાં ન જવાય, અને શંકરને ધ્યાનમાં રાખો તો ચામડાનો બેલ્ટ પહેરીને જવાય, કારણ કે ખુદ ચામડું પહેરીને બેઠા છે. સીધી વાત છે. ગજચર્મ, મૃગચર્મ, વાઘંબર, એની પણ કથાઓ છે. વાઘનું ચામડું શા માટે, હાથીનું ચામડું શા માટે, મૃગનું ચામડું શા માટે, એની પણ એક ગર્ભિત કથાઓ બધી હોય છે. ગળામાં સર્પ શા માટે, શા માટે ભગવાન શંકરજી ગળામાં સર્પ પહેરે, એ પણ કથા છે, સર્પોની કથા. આ કથાઓ બધી લોકભોગ્ય ન બની, જન જન સુધી ન પહોંચી. હજી પણ ઘણી એવી કથાઓ છે અનસુની અન કહી રહી, લોકો સુધી નહીં પહોંચી. તેથી મનુષ્ય માત્ર ભસ્મનું ત્રિપુંડ કરે છે, ભસ્મ આપણું મંગલ કરે છે, સારા વિચારો આપે છે. તેથી દરેક માણસે ભસ્મનું ત્રિપુંડ કરવાનો અધિકાર છે. રાત્રે જેને ખરાબ સપના આવતા હોય તેને તો ભસ્મનું ત્રિપુંડ કરીને સૂઈ જવાનું. એ ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું વિચારોને શાંત કરવા હોય તો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. અમારા મહાત્માઓ ભસ્મ લેપન કરે, આ શરીર ઉપર ભસ્મનું લેપ કરે. શા માટે કરે ભાઈ? કારણ કે શિવ મહાપડ ગ્રંથમાં તેનો મહિમા છે. જે કોઈ સાધુ, જે કોઈ મહાત્મા ભસ્મનું લેપન કરે છે, લેપન કરવાથી આ શરીરની અંદર નાના નાના છિદ્રો હોય છે, એ છિદ્રોમાં ભસ્મ જાય છે. જેટલા જેટલા શરીરના છિદ્રોમાં ભસ્મ પ્રવેશ કરે છે એટલા શિવલિંગોની પૂજા કરવાનું ફલ એ ભસ્મ સ્નાન કરનારને મળે છે. તેથી મહાત્માઓ પોતાના અંગ ઉપર ભસ્મનું લેપન કરે છે. તો ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું છે. પહેલી વાત. પહેલી વાત, પંચાક્ષર મંત્રનો જાપ કરો, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. હવે ભગવાન વિષ્ણુ ત્રીજી વાત કહે છે. આ વિષ્ણુ ભગવાન નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે. આ શ્લોક ભગવાન વિષ્ણુએ ગાયો છે અને નારદજીને કહે, નારદ હવે ત્રીજી વાત તમે ધ્યાનથી સાંભળો અને યાદ રાખો અને સ્વીકારો અને અનુસરણ કરો. સર્વાંગેષુ
ભગવાન એટલે વહાલું લાગુ. ભગવાન શંકરજીને રુદ્રાક્ષ વહાલો છે. રુદ્રાક્ષ પહેરનાર શંકર ભગવાનને વહાલો છે. સર્વાંગેશુ પ્રયત્ને, યત્નને પ્રયત્ન પૂર્વક નારદજી તમે રુદ્રાક્ષને ધારણ કરો. રુદ્રાક્ષ શા માટે ભાઈ? રુદ્રાક્ષ આપણી રક્ષા કરે છે. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર એ રુદ્રાક્ષ છે. એમાં પણ કેટલી ગેરસમજો ભાઈ. સાધુ જ રુદ્રાક્ષ પહેરી શકે ને, બ્રહ્મચારી રુદ્રાક્ષ પહેરી શકે ને, પવિત્ર માણસો એ જ રુદ્રાક્ષ પહેરી શકે ને, શિવ ભક્તો એ જ રુદ્રાક્ષ પહેરી શકે એવું કાંઈ નથી ભાઈ. શિવ મહાપુરાણમાં કહ્યું છે કે હર કોઈ વ્યક્તિ રુદ્રાક્ષ પહેરી શકે છે. ચાંડાલની સ્ત્રી પણ રુદ્રાક્ષ પહેરી શકે છે. જેની અપવિત્રતાનું વર્ણન ન કરી શકે એવી અપવિત્ર નારી પણ રુદ્રાક્ષને પહેરી શકે છે. ભગવાન શિવની દુનિયામાં કોઈ ભેદ જ નથી. પડદા રહિત, પટ રહિત, કપટ રહિત જેનું જીવન ચરિત્ર એ ભગવાન શિવ છે. કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના, કોઈ પણ મનુષ્ય સદૈવ રુદ્રાક્ષ ધાર્ય શિવ આજ્ઞા. મહાદેવે આજ્ઞા કરી છે 24 કલાક રુદ્રાક્ષ પહેરવો જોઈએ. જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરી શકાય. અરે કોઈનું મૃત્યુ થાય તો પણ રુદ્રાક્ષ તેના અંગ ઉપરથી ન લેવો. કોઈ દાદા દાદી એ રુદ્રાક્ષની માળા પહેરી હોય ને તેનું શરીર શાંત થઈ જાય અને તેને અગ્નિ સંસ્કાર આપવાનો હોય, બાકી બધું લઈ લેવું. જો કે એમાં તમને કેવું ન પડે કઈ. પણ રુદ્રાક્ષની માળા પહેરી હોય તો રુદ્રાક્ષની માળા નહીં લેવી. રુદ્રાક્ષની માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવો. પણ એ દાદા દાદી જો સોનામાં બનાવેલી રુદ્રાક્ષની માળા પહેરી હોય તો શું કરવું? તો કે લઈ લેવી તો પ્રેમપૂર્વક ફોહલાવીને લઈ લેવાની, ધીમેકથી લઈ લેવાની. હે ને? આપ સૌને ખબર હોય અમારા દસનામની અંદર કોઈનો કૈલાસવાસ થાય તો તેને સમાધિ આપવામાં આવે. સમાધિ રુદ્રાક્ષ પહેરવા પછી જ તેને અપાય છે. જ્યાં સુધી તેને રુદ્રાક્ષ ન પહેર્યો હોય ત્યાં સુધી મારા દસનામમાં સમાધિ ન અપાય. રુદ્રાક્ષ પહેરવા પછી જ તને સમાધિ અપાય છે. તેથી જન્મથી મૃત્યુ સુધી રુદ્રાક્ષ 24 કલાક પહેરી શકાય છે. જે અપવિત્રતાનું વર્ણન અહીંથી હું કરી ન શકું એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ આપ પહેરી શકો છો. આ તો તમને બહુ સંક્ષિપ્ત બતાવું છું, બહુ થોડા શબ્દોમાં તમને કહેવાનો પ્રયાસ કરું છું. બાકી શિવ મહાપુરાણ ગ્રંથમાં રુદ્રાક્ષ મહાત્મ્ય એટલું મોટું છે. વિશ્વના દરેક દેવી દેવતાઓ રુદ્રાક્ષ પહેરે, વિશ્વના દરેક ઋષિ મુનિઓ રુદ્રાક્ષ પહેરે. રામજી તો કોઈ દે રુદ્રાક્ષનો ત્યાગ ન કરે, દ્વારકાધીશ રુદ્રાક્ષ પહેરે છે. એક શાસ્ત્રનું નામ છે માલા શાસ્ત્ર. અને દરેક માણસને વાંચનનો શોખ હોય છે. ગપ્પા મારી મારીને જીવનનો મૂલ્યવાન સમય વ્યતીત ન કરાય. એવા માણસો ઉપર દયા આવે છે. અને દુનિયામાં દરેક માણસને 24 કલાક મળે છે. વિદ્યા સર્વભૂષણમ, જેની પાસે વિદ્યા છે ને એ માણસ કોઈ પણ જગ્યાએ પૂજનીય બને છે. તેથી માણસનો વાંચનનો શોખ હોવો જોઈએ, વાંચવું જોઈએ. બજારમાં બેઠા બેઠા બીડા ફૂકી ફૂકી અને જીવનનો કિંમતી સમય ન વ્યતીત. એટલે આપણા ગામની વાત નથી કરતો, આપણું ગામ તો સારું છે. આ તો ખાલી વાત આમ કરું છું. ગામના હોટલે બેસીને જીવનના સમયનો વ્યય ન કરાય ભાઈ. દુનિયામાં તમને બધું પૈસા દેતા મળે પણ જીવનની ગયેલી ક્ષણ દુનિયાની સંપત્તિ દેતા પાછી નહીં મળે. તેથી સમયનો સારો ઉપયોગ કરીએ, સમયનો સદુપયોગ કરીએ. દુનિયાને ધાન આપો, સંપત્તિ આપો, જમીન જાગીર આપો, પણ જીવનનો મૂલ્યવાન સમય કોઈ નહીં આપવાનો. નહીં, કોઈ કભી નહીં. કારણ કે સમયથી તો આપણું જીવન છે. ભણતા દીકરા દીકરીઓને ખબર હોય એક બુક આવે છે ટાઈમ મેનેજમેન્ટ. દરેક પાસે 24 કલાક છે. 24 કલાકનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો? ભિખારી પાસે પણ 24 કલાક છે, ધનપતિ પાસે પણ 24 કલાક છે. ભગવાને કોઈને 25 કલાક નથી આપી, કોઈને 23 કલાક નથી આપી, સૌને 24 કલાક મળી છે. એ 24 કલાકમાં તમે કઈ રીતે તમારા સમયનો સદુપયોગ કરો છો એના પર તમારા જીવનનું નિર્ભર છે. આ સાધુ સંત મહાપુરુષો એકાંતમાં રહી નિરંતર ભજન કરતા રહે, નિરંતર પરમાત્માને યાદ કરતા રહે. જીવનનું ગયેલું બધું પાછું મળે, સમય પાછો મળતો નથી. ગઈ પલ પાસે નહીં આવે, મૂરખ મૂંઢ ગઈ પલ પાસે નહીં આવે, મૂરખ
મનુષ્ય અવતાર માંગ કરીને ભજન હી ભગવાન એક ધરીને રે માટે રામ નામ સંભાળ માટે રામ નામ સંભાળ. ભગવાન વિષ્ણુજી સ્વયં નારદજીને રુદ્રાક્ષનો મહિમા સમજાવે છે. નારદ, તમે રુદ્રાક્ષ પહેરો, વિચલિત મન તમારું શાંત બની જશે. અને એવું નથી કહ્યું કે મહાદેવના ભક્તોએ જ રુદ્રાક્ષ પહેરો, સૌ માટે રુદ્રાક્ષ છે. અને 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે. શિવપુરાણ ગ્રંથની અંદર તેનો બહુ મોટો વિસ્તાર છે. આ તો ખાલી તમને ખાલી રુદ્રાક્ષને યાદ અપાવું છું. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને રુદ્રાક્ષ પહેરવાનું કહ્યું છે. જેના ભાલમાં ભસ્મનો ત્રિપુંડ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેના મુખમાં શિવનું નામ હોય, તાપત્રય હરમ, આદિ વ્યાધિ ઉપાધિમાંથી એ મનુષ્ય મુક્ત રહે છે. આવું શિવ મહાપુરાણ ગ્રંથની અંદર બહુ વિસ્તૃત કહ્યું છે. એકવાર ભગવાન મહાદેવજી પાર્વતીના સન્મુખ બેઠા છે અને સુંદર મીઠી મધુર વાતો થઈ રહી છે. પાર્વતી શૃંગાર કરીને બેઠા છે, પણ શિવજીનું ધ્યાન પાર્વતીના શૃંગાર સામે નથી. કોઈ પણ નારી શૃંગાર કરે તો પતિ તેને નિહાળે, તેના માટે બે સારા શબ્દો બોલે તો નારી પ્રસન્ન થાય, રાજી થાય. અને પુરુષનો સ્વભાવ પણ એવો જ હોવો જોઈએ, હંમેશા થોડી થોડી પ્રશંસા કરો. પણ એ આપણને આવડતું નથી, આપણે તો ડારા પડકારા કરીએ, એવું નહીં. સ્વયં શિવ પ્રશંસા કરતા હોય છે. પાર્વતીના રૂપનું વર્ણન મહાદેવ સ્વયં કરે. આવી શંકર ભગવાનની સુંદર લીલાઓ છે. શંકર ભગવાનનું એક નામ છે લીલાધર, લીલા વિશારદ ભગવાન મહાદેવ છે. કોઈ લીલાથી વંચિત ભગવાન શિવ નથી. એ તો આપણા માતા પિતા હોવાને કારણે ઘણી લીલા કથા એવી છે કે સમાજને સામે એ લીલાનું વર્ણન નહીં કરવું જોઈએ. કારણ કે કથા 3 રીતે કરી શકાય. શિવ મહાપણ કથા એક રીતે ન થાય, 3 રીતે થઈ શકે. હું જે કરું છું તમારી સામે એ લોકભોગ્ય પરંપરા છે. એક કથા છે લોકભોગ્ય દ્રષ્ટિએ કથા કરવી, બીજી કથા છે ગુરુ ને શિષ્ય વચ્ચે કથા કરવી, અને ત્રીજી પરંપરા છે પરમહંસોની વચ્ચે કથા કરવી. બ્રહ્માનંદ મિટા દે પડદા તો ઘટઘટ દર્શન પાવું. હવે પરમહંસોની સામે ભગવાન મહાદેવના ચરિત્રો ખોલવામાં આવે. એ કથાનું રૂપ અલગ હોય છે. ગુરુ શિષ્યની સાથે કથા થતી હોય એ રૂપ અલગ હોય છે, અને જ્યારે લોકભોગ્ય કથાઓ થતી હોય એ પણ એક રૂપ અલગ હોય છે. કારણ કે શબ્દોની મર્યાદા હોય છે, વાતની મર્યાદા રાખવાની હોય છે, શબ્દોની ગરિમા હોય, શબ્દોની ગરિમાને સમજવી પડે છે, ત્યારે લોકભોગ્ય કથાઓ થઈ શકે છે. આ છે ભગવાનની કથાનું એક મૂલ્ય. કથાને યોગ્ય આકાર આપો. ઘણી કથાઓ છે કે જન સમાજની સામે એ કથાઓ નહીં ખોલવી તો નહીં ખોલવાની. વક્તાને સંપૂર્ણ અધિકાર છે કે વક્તા કઈ રીતે કથાને આકાર આપે છે. વક્તા વિદ્વાન હોવો જોઈએ, વક્તા કોઈ આચાર્યના ચરણોમાં બેસીને ભણેલો હોવો જોઈએ. આ બધું ભણવું પડે છે, અને વિદ્વાન આચાર્યોની સાથે રહી તેની પાસેથી ગ્રહણ કરવું પડે છે. સાંભળીને કથા ન કરાય, ભણવું પડે છે. ભણવું વસ્તુ અલગ છે, સાંભળવું વસ્તુ જુદી છે. સાંભળેલું ભૂલાઈ જાય છે, ભણેલું લાંબા સમય સુધી યાદ રહે છે. આપણે સ્કૂલમાં ભણતા હતા, હજી પણ આપણા સ્કૂલની કવિતાઓ કેટલી આપણને યાદ હોય છે. આપણે ભણતા હતા એ આપણા પાઠ્યપુસ્તકોમાં જે પાઠ આવતા હતા એ બધું આપણને ઘણું બધું યાદ છે. આપણે ભણવા બેઠા સ્કૂલની અંદર ત્યારે આપણને ખબર છે કે આપણે ઠીકરાની પાટીમાં એકડો લખતા હતા. આમાં ઘણા ગામડાઓની જે પ્રાથમિક શાળામાં આપણે જે ભણ્યા છીએ, ઠીકરાની પાટી, માટીનો કાંકરો. ક્લાસમાં ગમતું ન હોય તો સાહેબને કહેવાનું, સાહેબ હું આ કાંકરાની અણી કાઢી આવું. 2-3 કલાક સુધી પથ્થર ઉપર બેઠો કાંકરાની અણી કાઢ્યા કરે. પછી મોટો થાય ત્યારે એવું નથી કહેતો હોય તો તમે સમજો તો હું નથી બોલ્યો, તમારી જવાબદારી. અને એ પછી માટીનો કાંકરો અને એ પછી એકડો ઘૂંટવાનો. આપણે ભણ્યા છે, આપણે સૌ ભણ્યા છે. અત્યારે તો માટીની પાટી જતી રહી છે, માટીનો કાંકરો પણ જતો રહ્યો છે. એમાં અમુક છોકરાઓ માટીનો કાંકરો ખાઈ જાય અને મા બાપ કે બેટા જો કાંકરો ખાઈ નહીં જતો, કાંકરો મીઠો બહુ લાગે. માટીનો કાંકરો હોય પેલો ભણવાનો, એકડાને ઘૂંટીને એટલો જાડો કર્યો હોય. આખી પાટીમાં એકલો એકડો, આખી પાટીમાં એક આપણે ભણ્યા છે ને.
આમાંથી ઘણાને લાભ મળ્યો છે. અત્યારની ડિજિટલ પ્રજાને આ લાભ નથી મળ્યો, આપણને મળ્યો છે. પછી એકડો ઘૂંટીને પાટિયામાં એટલો જાડો થઈ જાય, પછી સાહેબ કે હવે એ ભૂહી નાખ, હવે પછી બગડો લખવાનો છે. તો પાટીને ધોવા માટે કે સ્કૂલમાં પૂરી વ્યવસ્થા ન હોય, આપણે કંઈ પાણીની બોટલ લઈ ન ગયા હોય, પાટીને સાફ કરવા માટે મોટો અધર્મમાં દૂરો. આમાંથી ઘણા એવું ભણ્યા છે, નહીં ભણ્યા હોય ભાઈ, આપણે તેવું જ ભણ્યા છીએ ને. પાટીમાં એ અધર્મ મધુરમ, અને પછી એ લૂછવા માટે કે આપણી પાસે રૂમાલ તો કાંઈ હોય નહીં, કાંઈ અહીંયા લૂછવાની, આમ પાટીને અહીંયા લૂછી નાખવાની. અને નાગપુરમાં કાંઈ પૂર આવે, નાગપુરમાં આપણે પૂર આવે તો લૂછવા માટે કે આપણી પાસે રૂમાલ ન હોય, એક અહીંયા ને અહીંયા. આપણી દુનિયા આવી હતી ને આમાંથી આપણે સૌ આગળ આવ્યા છીએ ને. ભણેલું લાંબા સમય સુધી યાદ રહે છે, સાંભળેલું ભૂલાઈ જાય છે. તેથી આ પુરાણોને ભણવા પડે છે. તો રુદ્રાક્ષ મનુષ્ય માત્ર પહેરવો છે. ક્ષમા કરું છે એક વાત માટે. એ કોઈ આચાર્યજી કોઈ ચોક્કસ સંપ્રદાયનું નામ નથી લેતો હું, કારણ કે કોઈની નિંદા કરવાનો આપણને કોઈ અધિકાર નથી, પણ એ દુઃખ જરૂર થયું મને બહુ. ચોક્કસ કોઈ સંપ્રદાયના એક મહાત્મા સ્વામીજી પ્રવચન કરતા હતા, એમાં માલા શાસ્ત્રનું વર્ણન કરતા હતા. મને રસ પડ્યો, ચેનલમાં કથા આવતી હતી, હું સાંભળતો હતો. એમને સુંદર માલા શાસ્ત્રનું વર્ણન કર્યું. કાષ્ટની માલાનું વર્ણન કર્યું, ચંદનની માલાનું વર્ણન કર્યું, સુખડની માલાનું વર્ણન, સ્ફટિક માલાનું વર્ણન, તુલસીની માલાનું વર્ણન કર્યું. અનેક એવી માલાઓ. પણ તુલસીની માલા સુધી એ પહોંચ્યા, તુલસીથી પાછા વળી ગયા. ત્યારે મને થોડું ઓછું લાગ્યું. મેં કીધું આટલી બધી માલાઓનું વર્ણન કર્યું, ધાતુની માલા, તુલસીની માલા, કાષ્ટની માલા, અલગ અલગ કાષ્ટોની માલા, સ્ફટિક માલા, તુલસી માલા, પણ આ તુલસીની માલાથી પાછા શા માટે ફર્યા? પણ એને બોલવું જોઈએ કે દુનિયામાં માલામાલ કરનારી કોઈ માલા હોય તો રુદ્રાક્ષની માલા જ હોઈ શકે છે, એનાથી કોઈ મોટી માલા ન હોઈ શકે. પણ સંકુચિતતા ત્યાં સુધી એ માણસ નહીં પહોંચ્યા સ્વામીજી. માલાઓમાં કોઈ રાજા માલા હોય તો એ રુદ્રાક્ષની માલા છે. કોઈ સામાન્ય માલાથી કોઈ પણ મંત્ર જાપ કરો અને એ સમાન ફળ આપે છે, પણ એ જ મંત્ર રુદ્રાક્ષની માલાથી જ્યારે જાપ કરવામાં આવે છે તો એકમ વા કોટી ગુણિતમ, એ મંત્ર કરોડ ગણું ફળ વધારે આપે છે, એ રુદ્રાક્ષની માલા. અને એવું નથી કહ્યું કે મહાદેવનો મંત્ર હોય, શિવનો મંત્ર હોય તો જ રુદ્રાક્ષની માલાથી થાય, એવું નથી. કોઈ પણ દેવી દેવતાઓનો મંત્ર હોય રુદ્રાક્ષની માલાથી કરી શકાય છે. અને બીજું જે માલા પરંપરામાં જે છે, જપ તપ જે મહાત્માઓ, સાધુ સંતો, ભક્તો જે કરતા હોય એના માટે એક સુંદર સૂત્ર છે. માલા જપ કરીને જ્યારે પારાઓ ઘસાઈ જાય ત્યારે તે ઉજળો થાય. માલા જપ કરીને પારાઓ જ્યારે ઘસાઈ જાય ત્યારે એ માણસ ઉજળો થાય છે, બાકી એક દિવસમાં ન થાય. ભગવાન વિષ્ણુજીએ નારદજીને 3 માર્ગો બતાવ્યા છે. નારદ, આ 3 વાતને ગ્રહણ કરો. તમે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, રુદ્રાક્ષને ધારણ કરો, પંચાક્ષર મંત્રનો જાપ કરો. હવે ભગવાન વિષ્ણુજી બીજી 3 વાતો કરે છે. ધ્યાન દીજીએ. કથા એક ગંભીર વિષય છે. કથા કોઈ મનોરંજન નથી ભાઈ. આજકાલ આપણે કથાઓને મનોરંજન મળે તો નાચવાનું, કૂદવાનું જરૂર થોડું ઘણું જરૂરી છે. એટલું જરૂરી નથી જેટલું કથા, ભગવાનની કથા સમજવી. કથા મનોરંજન નથી, કથા આંખનું અંજન છે. આપણી દ્રષ્ટિ બદલે, આપણું જીવન બદલે, આપણી જીવન શૈલી બદલે, આપણી થોડી પ્રણાલી બદલે, આપણી ખાણી પીણી, રહેણી કહેણી, આપણી વાણી, આપણો વ્યવહાર બદલે. અને કથા સાંભળ્યા પછી જીવન અપડેટ ન થાય, કથા સાંભળ્યા પછી જીવનને બદલવામાં ના આવે તો આપણે 9 દિવસ બેઠા, પણ કથા આપણામાં નહીં બેઠી. તેથી કથા સાંભળ્યા પછી કંઈક ગ્રહણ કરવું પડે છે, જીવનને બદલવું પડે છે. ભલે વધારે નહીં પણ જીવનમાં 5 નિયમોનું અનુસરણ તો માણસે કરવું જ જોઈએ. જીવનમાં શાંતિની અનુભૂતિ, અહેસાસ કરવો હોય તો પહેલો નિયમ, માણસે વધારે મૌન રહેવું જોઈએ. બોલવાથી શક્તિનો વ્યય થાય, બોલવાથી આયુનો પણ વ્યય થાય છે. આ બોલવું ને, શરીરનો એક રક્તકણ, શરીરનો એક રૂવાડો, શરીરની એક રગ નસ
જ્યારે કાર્યરત બને, મગજના બધા જ જ્ઞાનતંત્રીઓ કાર્યરત થાય, ત્યારે માણસ એક શબ્દ બોલી શકે છે. આમાં જે ભણેલા ગણેલા જે સાધુ સંત મહાનુભાવ હોય ને તેને ખબર હોય, એક શબ્દ બોલવા માટે પગની નખથી લઈ મસ્તક સુધી બધી જ ચેતનાઓ કાર્યરત થાય, ત્યારે તમે બોલી શકો છો. આખા શરીરને કામે લગાડવું પડે છે. એટલે મારે નહીં, સામાન્ય કોઈ પણ માણસ જ્યારે બોલતો હોય ત્યારે વાત છે. તેથી આજથી આપણે નિર્ણય લેવાનો છે, આપણે વધારે વધારે મૌન રહેવું. મૌનથી ભીતરી ઉર્જાની વૃદ્ધિ થાય, યાદ શક્તિની વૃદ્ધિ થાય. મૌન રહેવાથી કલહથી રક્ષા થાય, મૌન રહેવાથી કલેશ ન થાય, કોઈ સાથે મન દુઃખ ન થાય. તેથી બડબડાટ નહીં કરવો, બોલવું નહીં. ઘણા માણસો તો કેવા દયા આવે ના પર, કારણ હોય તો પણ બોલે, ન કારણ હોય તો પણ બોલે, જાગતો હોય તો બોલે. ઘણા તો ઊંઘમાં બગડાટી બોલાવે, આપણને હુવા ન દે, બોલો આખી રાત બોલતો, એ ગયો માર માર, સુતા સુતા. એ તો સારું છે, ભગવાને કૃપા કરી છે કે મેરા પછી બોલી શકતા નથી. નકર તો બોલતો બોલતા ભાઈ ધીમા ધીમા હાલજો, મેં રોદા લાગે છે સ્લીપિંગ ગાડીમાં. એક મેં સુંદર સૂત્ર વાંચ્યું, બહુ સરસ બુક છે, મરો ત્યાં સુધી જીવો. ગુણવંત શાહની લખાયેલી બુક છે, બહુ સરસ બુક ગુણવંત શાહ. આમાં જે વાંચનના શોખી હોય તે ત્યાંથી પરિચય હોય, બાકી તો વાંચનનો શોખ ન હોય, ધૂળ પડે જિંદગીમાં. એમાં સુંદર સૂત્ર હતું, ગમે એટલી જીવનમાં પુરુષાર્થ અને મહેનત કરીને સમૃદ્ધિને ઊભી કરો છો તમે. બહુ સરસ વાત છે, ધ્યાન દીજીએ. અને સત્ય વાત છે. મને પહેલી વાર આ સૂત્ર મને આમ નજરસ્થ થયું અને મને ગમ્યું. મેં કીધું વાહ ક્યા બાત હે. પૂરું જીવન અતિ મજૂરી મહેનત કરીને જે કાંઈ કરવું પડે બધું કરી બહુ ધનપતિ બનીએ અને બીમાર પડીએ ત્યારે આપણી મર્સિડીઝ ગાડીની અંદર આપણને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. અને એ હોસ્પિટલમાં આપણું મૃત્યુ થાય પછી મર્સિડીઝ ગાડીમાં લાવવામાં નથી આવતા, શબ વાહિનીમાં લાવવામાં આવે છે. એકદમ સત્ય છે. BMW લઈને જાઓ છો ત્યારે તમે તારી બહુ મૂલ્યવાન ગાડીમાં હોસ્પિટલમાં જઈ રહ્યા છો, પણ એ જ જેનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એમની મર્સિડીઝ ગાડીમાં તેને લાવવામાં નથી આવતા. તેને સ્પેશિયલ શબ વાહિની હોય એમાં તેને ઘરે લાવવામાં આવે છે. એકદમ સત્ય છે, હું તમને ડરાવતો નથી. આ જીવનની સ્પષ્ટતા કરું છું કે આ જીવન કોને કહેવાય. અને બીજું, જીવન પર્યંત મહેનત કરી છે આપણે. એટલો સુંદર રાજમહેલ પણ ઝાંખો પડે એવો સુંદર આપણે બંગલો બનાવ્યો છે. આ આપણી જ મહેનતનું ફળ છે, આપણા જ પુરુષાર્થનું ફળ છે. કેટલું જીવનમાં ઉધામાં કર્યા. વિચાર ન કર્યો, એક જીવનનો પરિવારનો આપણા શોખનો વિચાર ન કર્યો, કાંઈ ન કર્યું. અઢળક સંપત્તિ ભેગી કરી, આટલી સુખ સાહેબી ઊભી કરી, આપણું મૃત્યુ થાય, અગ્નિ સંસ્કાર આપે, પછી તેના અસ્થિ લાવવામાં આવે છે. એને પણ બંગલાની બહાર રાખવામાં આવે છે. એને પણ ઘરની અંદર પ્રવેશ નથી. આપણું બનાવેલું ઘર, આપણું બનાવેલું મકાન, આપણું જ બધું ઊભું કરેલું, પણ એ બંગલામાં આપણે ગયા પછી આપણા અસ્થિને અંદર લાવવામાં નથી આવતી, એને બહાર રાખવા પડે છે. અમારા હરિદ્વારના આશ્રમોમાં પણ લખેલું હોય ને કે અસ્થિ અંદર નહીં લાવવા, બહાર એક વ્યવસ્થા હોય ત્યાં તમે મૂકી દો. આશ્રમની અંદર પ્રવેશ નથી અસ્થિનો. જેને આપણે ગુજરાતીમાં ફૂલ કે ફૂલ પધરાવા જાય, ફૂલ એટલે અસ્થિ, હાડકા. આ જીવનની વાસ્તવિકતા છે. અને શિવનું ચરિત્ર જીવનની વાસ્તવિકતા શીખવાડે છે. કાલ્પનિક જગત મહાદેવનું નથી, વાસ્તવિક જગત ભગવાન શિવનું છે. શિવને સમજવા માટે આમ નવદીમાં સમજી લઈ ઠીક છે, ભગવાનની કથા આપણે કરીએ છીએ. તેથી આજથી એક પહેલો નિયમ ધારણ કરવાનો છે, મૌન રહેવાનું છે. સામેનો માણસ ગમે એટલું બોલે, આપણે બોલવાનું નથી. ભલે બોલે તેના બોર વેચાય, એ વસ્તુ અલગ છે. કેટલું બોલવું, કેમ બોલવું એની આપણને ગતાગમ હોવું જોઈએ, પણ બને ત્યાં સુધી મૌન ધારણ કરવું. અને શંકર ભગવાને સ્વયં મહાકાલીને બહુ સારા વ્રતોની, ભવાનીને બહુ સારા વ્રતોની શૃંખલા કહી, ઉમૈયાને બહુ સારા વ્રતો, એટલા મહાદેવજીએ વ્રતોનું વર્ણન કર્યું છે. એમાં ભગવાન શિવજીએ કહ્યું કે આ બધા જ વ્રતો મને બહુ જ વાલા છે, પણ એમાં વાલામાં વાલું મને કોઈ વ્રત હોય તો મૌન. જે વ્યક્તિ મૌન રહે છે એને મને બહુ વહાલો રહે છે. આ મહાદેવે કહ્યું છે.
તેથી મહાદેવના ભક્તોએ વધારે વધારે મૌન રહેવું. બીજું ભગવાને કહ્યું છે શાંત રહેવું. બાહ્ય ભીતર બે રીતે શાંત રહેવું. ભગવાન શિવજી શાંત રહે છે, ભગવાન શિવજી મૌન રહે છે. ત્રીજો નિયમ, મીઠી વાણી બોલવી. સામેનો માણસ ગમે તેટલા કડવા વચનો બોલે, કડવું બોલે, છડે પડે માનવી જીભ વડે. शब्द संभाल कर बोलिए, शब्द को हाथ न पाओ. एक शब्द औषध करे, एक शब्द करे घाव. તેથી મીઠી વાણી બોલવી. ચોથો નિયમ, કોઈની ગંદી વાત કરવી નહીં ને કોઈની ગંદી વાત સાંભળવી. કાન કચરા પેટી નથી. કોઈના કાનમાં ગંદી વાત નાખવાથી તેનો અંતકરણ ખોરવાય જાય, તેનું ચિત્ત ડામાડોળ થઈ જાય. એવી વાતો કોઈને ન કહેવી કે તેનું ચિંતન વિક્ષેપ પડે, કભી નહીં. પાંચમો નિયમ, શુદ્ધ શાકાહારી રહેવાનું, નિર્વ્યસની રહેવાનું. પહેલો નિયમ મૌન રહેવાનું, બીજો નિયમ શાંત રહેવાનું, ત્રીજો નિયમ મીઠી વાણી બોલવાની, ચોથો નિયમ કોઈની ગંદી વાત કરવી નહીં, કોઈની ગંદી વાત સાંભળવી નહીં. પાંચમો નિયમ શુદ્ધ શાકાહારી, નિર્વ્યસની રહેવું. અને આ સભાની અંદર જે શુદ્ધ શાકાહારી છે તેને હું હૃદયથી ગિરિબાપુ પ્રણામ કરું છું. વર્તમાન યુગની અંદર શુદ્ધ શાકાહારી રહેવું એક તપ છે, એક સાધના છે, એક અનુષ્ઠાન છે, એક ઉપાસના છે. મોટામાં મોટું તપ કોઈ કલયુગમાં હોય તો પવિત્ર ભોજન, શુદ્ધ શાકાહારી. અમારા બ્રહ્મલિંગ ડોંગરીજી બાપા કહેતા હતા કે ભોજન ઉપર કોઈ કૂતરો દ્રષ્ટિ કરે, કૂતરાનો વિરોધ નથી, હું કૂતરો જરૂરી છે, પણ આપણા શાસ્ત્રોમાં જે લેખો કહું છું, કૂતરા હું પણ 15 રાખું છું, આપણો વફાદાર છે કૂતરો. ભોજન ઉપર કૂતરો દ્રષ્ટિ કરે, દ્રષ્ટિ દોષ વાળું ભોજન, આવું બ્રહ્મલીન ડોંગરીજી બાપા કહેતા. ભોજન પર કુકડો દ્રષ્ટિ કરે, દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય. બ્રહ્મલીન ડોંગરીજી બાપા કહેતા હતા કે ભોજન પર કોઈ પણ માણસ દ્રષ્ટિ કરે એ દ્રષ્ટિ દોષ વાળું છે. તેથી ભોજનની પવિત્રતા, આપણું આ મગજ છે ને અહીંથી નથી ચાલતું, પેટમાંથી ચાલે છે. જેવો આહાર તેવા વિચારોની ઉર્જાઓ પ્રગટ થાય. તેથી ભોજન પવિત્ર હોવું બહુ જરૂરી છે. અમારા મહાત્માઓ બધા જ્યાં ત્યાં જે તે જગ્યાએ જેના તેના ઘરે ભોજન ન કરે, ભોજનની બહુ જ પવિત્રતા રાખે છે. जैसा भोजन खाए એ સત્યમ સત્યમ ન સંશય, तैसा ही मन हो, जैसा भोजन खाए મજ્જા બને, ભોજનમાંથી રક્ત બને, ઉત્તમ અંશમાંથી મન બને છે. तैसा ही मन हो, जैसा पानी पीजे तैसी वाणी हो. શુદ્ધ શાકાહાર. ચાણક્ય નીતિ આમાં ભણેલા ભાઈઓ બહેનો હોય તેને ખબર હોય ચાણક્ય નીતિ ક્યારેક વાંચવું. ચાણક્ય નીતિના સૂત્રો એવા છે કે ચારેય યુગમાં સાર્થક છે. ભલે કોઈ કોઈ વાત આપણે કલયુગની અંદર તેનું અનુસરણ ન કરીએ, પણ જાજભાગે વાતો ચારો યુગની અંદર જીવનમાં ઉપયોગી છે. ચાણક્ય નીતિ એમાં એવું લખ્યું ચાણક્ય કે ભૂખ લાગી હોય, ધ્યાન દીજીએ, ભૂખ લાગી હોય, એટલી ભૂખ લાગી છે કે અન્નનો એક કણ ન મળે, રોટીનો એક ટુકડો ન મળે તો મૃત્યુ થઈ જવાનું છે. આ ચાણક્યની વાત છે, ખાલી જાણવા ખાતર તમને કહું છું, અને સ્વીકારે તેને તો મારા પ્રણામ જ હોય. ભૂખ લાગી છે, અન્નનો કણ ન મળે, રોટીનો ટુકડો ન મળે અને મૃત્યુ થવાનું હોય તો ચાણક્ય એમ કહે કે હસતા હસતા મૃત્યુને સ્વીકાર લેવું, પણ માંસનો ટુકડો મુખમાં નહીં મૂકવો. એ આપણી સનાતની પરંપરા છે. આપણે શાસ્ત્રોની જે પરંપરા છે તમને કહું છું. તેથી નિર્વ્યસની જીવન, કોઈ વ્યસન નહીં, કોઈ બંધન નહીં. આ 5 નિયમો
આજથી કોઈ ધારણ કરશે. આથી પહેલો નિયમ તો આજ જ તે મૌન જ તે. ઘરે જાય તો ખબર પડવું જોઈએ કે આ દાદા કેમ મૌન થઈ ગયા. ઘરના કહેવું જોઈએ કે દાદા કથા સાંભળવા ગયા હતા એટલે મૌન થઈ ગયા. અને કોઈ બહેન મૌન થઈ જાય, સાસુ મૌન થઈ જાય તો પુત્ર વધુના મને કેટલા આશીર્વાદ મળે. મૌન થઈ જાય. ઘરમાં બોલવાનું બંધ કરી દઈએ. ઘરને સ્વર્ગ બનાવવા માટે ફર્નિચરની જરૂર નથી. જરૂર કરજો ફર્નિચર. ઘરને સ્વર્ગ બનાવવા માટે ફર્નિચરની જરૂર નથી, સારા નેચરની જરૂર છે. સ્વભાવ આપણો સારો હોવો જોઈએ તો આપણા માટે સ્વર્ગ સ્વર્ગ જ છે. હવે ભગવાન વિષ્ણુજી નારદજીને બીજી 3 વાતો કહે છે. નારદ સાંભળો તમે. આ ભગવાન વિષ્ણુ નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે. અને શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું પણ છે, કોઈ પણ સંસારમાં ભટકતો માણસ તેને ભગવાન મહાદેવની ભક્તિનું દાન કરવું એનાથી મોટું કોઈ પુણ્ય પણ નથી. કોઈ પણ માણસ હેરાન થતો હોય, દુઃખી થતો હોય, ભટકતો હોય આમથી તેમ, એ માણસને મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરો. અને ગૌરવથી કહું છું, ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને શિવ ભક્તિ તરફ પ્રેરિત કર્યા છે. બ્રહ્માજી એકવાર ચિંતિત હતા. દરેક દેવતાઓને બ્રહ્મલોકમાં આમંત્રિત કરે છે. અને દેવતાઓ બ્રહ્માએ કહ્યું એટલે બધા દેવતાઓ બ્રહ્મલોકમાં ઉપસ્થિત થાય છે. બ્રહ્માજીને ચિંતાતુર જોયા છે ત્યારે દેવતાઓ કહે, પિતા, હે લોક પિતામહ બ્રહ્મા, તમારા ચહેરા પર ઉદાસીનતા કેમ છે? તમે એટલા બધા ચિંતિત કેમ છો? અમે તમારી કઈ સેવા કરીએ? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે મને મારી કોઈ ચિંતા નથી દેવતાઓ, તમારા સૌની મને ચિંતા થાય છે. કઈ વાતની ચિંતા બ્રહ્માજી? ત્યારે બ્રહ્માજી સૌ દેવતાઓને કહ્યું કે દેવતાઓ, મને જવાબ આપો, હું જે પ્રશ્ન કરું તે. બ્રહ્માજીએ કહ્યું કે દેવતાઓ, આ તમને જે વૈભવ મળ્યો છે એ વૈભવ તમારી પાસે રોજ રહે એના માટે કોઈ યોજના બનાવી છે? આટલી સમૃદ્ધિ, એટલી સંપત્તિ, એટલો વૈભવ મળ્યો છે તો એ વૈભવ તમારી પાસે રોજ માટે રહેવો જોઈએ. વૈભવથી તમે વંચિત નહીં થવા જોઈએ. જે ઠાઠમાઠ જે વૈભવ છે એ રોજ રહેવો જોઈએ. એના માટે કોઈ તમે યોજના કરી છે? નહીં. તો આવતા સમયમાં કોઈ જીવનમાં દુઃખો ઊભા થશે તો દુઃખ નિવારણ માટે કોઈ યોજના કરી છે? દેવતાઓ કે નહીં, અમે તો કઈ ભવિષ્યનો વિચાર જ નથી કરતા. જે મળ્યું છે લહેર કરી છે, મજા કરી છે, ખાઈ પીને આનંદ કરીએ છીએ. નહીં નહીં, તમારા ભવિષ્યની ચિંતા મને થઈ રહી છે કે આવતા સમયની અંદર આ વૈભવ તમારો ચીનમાં જશે તો શું કરશો તમે? આવતા સમયની અંદર તમારો વૈભવથી વંચિત બની જશે તો તમે શું કરશો? કોઈ મોટા મોટા દુઃખો ઊભા થશે તો દુઃખોનું નિવારણ તમે કઈ રીતે કરશો તેની કોઈ યોજના તમારી પાસે છે? દેવતાઓ કે નહીં બ્રહ્માજી, આપ કોઈ અમને કહો, માર્ગદર્શન કરો, અમે શું કરીએ? ત્યારે બ્રહ્માજી દેવતાઓને એમ કહે છે કે દેવતાઓ, હું તમારી સાથે આવું અને આપણે સૌ ક્ષીરસાગર ભગવાન વિષ્ણુની પાસે જઈએ. અને બ્રહ્મા સ્વયં દેવ સમૂહને લઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પાસે જાય છે. અને આટલો મોટો સમૂહ આવે છે તો વિષ્ણુ ભગવાન પોતાના આસનથી ઊભા થઈ જાય છે. જો આ મોટો વિવેક છે. એકલ દોકલ કો ઠીક છે, સાધુ સંત મહાપુરુષ આપણે ઊભા થઈને સ્વાગત કરીએ, પણ કોઈ મોટો સમૂહ આવ્યો હોય તો પણ ઊભા થઈને તેને આવકારવા જોઈએ. આ વિષ્ણુ ભગવાને કહ્યું. ઊભા થઈ ગયા વિષ્ણુ ભગવાન, સૌને આવકાર્યા છે. ત્યારે દેવતાઓએ વિષ્ણુ ભગવાનને પ્રણામ કર્યા છે. ત્યારે વિષ્ણુ ભગવાને ફરી સૌ દેવતાઓને પ્રણામ કર્યા છે. વિષ્ણુ ભગવાન જ્યારે દેવતાઓને પ્રણામ કરવા લાગે છે ત્યારે બધા દેવતાઓ બંને કંધા ઝુકાવી નિરંતર પ્રણામ કરવા લાગે છે. એક ધારા પ્રણામ કરે છે. ત્યારે વિષ્ણુ ભગવાન પોતાની આંખો બંધ કરી દે છે અને શાંત બની જાય છે. ત્યારે દેવતાઓએ પ્રશ્ન કર્યો, ભગવાન, અમે તમને નિરંતર પ્રણામ કરીએ, તમે આંખો બંધ કરીને કોનું ધ્યાન કરો છો? ત્યારે ભગવાન વિષ્ણુજીએ કહ્યું, દેવતાઓ, હું મહાદેવનું ધ્યાન કરું છું. શા માટે? મેં કઠિન મહાદેવની ઉપાસના કરી હતી અને શંકર ભગવાને મને વચન આપ્યું હતું કે દેવ સભામાં તમને દેવતાઓ નિરંતર પ્રણામ કરતા હશે, નિરંતર પ્રણામ કરશે. મહાદેવનું આપેલું વરદાન મને અત્યારે સાર્થક થતું દેખાય છે, એટલે હું એનું મહાદેવનું ધ્યાન કરું છું. વિષ્ણુ ભગવાને કહ્યું, દેવતાઓ, તો હું તમારી કઈ સેવા કરી શકું? ત્યારે દેવતાઓએ બ્રહ્માજીની સામે જોયું છે. બ્રહ્માજી સમજી ગયા. બધી વાત કઈ બોલવાથી ન સમજાય, ઘણી વાર આંખો પણ વાતો કરતી હોય.
તમારો ચહેરો પણ જવાબ આપતો હોય છે. ચોપડા વાંચતા ભલે ના આવડે પણ ખોપડા વાંચતા આવડવા જોઈએ. ત્યારે દેવતાઓ બ્રહ્માની સામે જોયું. બ્રહ્મા સમજી ગયા કે મારે વાતની રજૂઆત કરવાની છે. બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન વિષ્ણુ શ્રી હરિ, દેવતાઓની ચિંતા હું કરી રહ્યો હતો કે દેવતાઓને એટલો વૈભવ મળ્યો છે, એટલી જાહો જલાલી મળી છે, એ રોજની સંપત્તિ, એમનો વૈભવ કઈ રીતે એમની પાસે જ રહે, એના માટે કોઈ યોજના? આવતા સમયમાં કોઈ દુઃખો ઉભા થાય તો દુઃખોનું નિવારણ કેવી રીતે થઈ શકે, એના માટે કોઈ નિવારણ? અને ત્યારે ભગવાન વિષ્ણુજીને દેવતાઓ વચ્ચે સંવાદ શરૂ થાય છે. અને બહુ જ મોટી કથા છે.